એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વન વિભાગ દ્વારા પ્રકાશિત વન ચેતનાના પ્રકરણ 3ની ચર્ચા કરવાના છીએ, જે આપણા પરીક્ષાલક્ષી પણ ખૂબ જ અગત્યનું છે. વન સહયોગ અને વન વ્યવસ્થા. જેમ કે આપણે ધારો કે કોઈ જંગલની જમીન વનીકરણ માટે લેવી હોય તો કોની પરવાનગી લઈશું? જેમ કે જમીન વનીકરણ માટે ફાળવણીની પરવાનગી વન સંરક્ષક શ્રી દ્વારા મળી રહે છે. તે જ રીતે જો વનીકરણ યોજનાની ચર્ચા કરીએ તો વનીકરણ યોજનાની પરવાનગી નાયબ વન સંરક્ષક શ્રી આપે છે. એ સિવાય જે ઉત્પાદન થાય છે વન પેદાશ, ગૌણ વન પેદાશોનું, તો તેના ઉપર કોનો હક હોય છે? કેટલા ટકા ગામના લોકોને મળશે, કેટલા ટકા સરકારને મળશે? તે દરેક વિશે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. તો પ્રકરણ અંતર્ગત વન સંયોગ અને વન વ્યવસ્થામાં આપણે જો ચર્ચા કરીએ તો માનવી પોતાના લાભ અને સ્વાર્થ ખાતર કુદરતી સંપત્તિનો ઉપયોગ કરતા કુદરતી રીતે ચાલતા નિયમમાં પ્રતિકૂળતા થઈ. છેવટે બુદ્ધિશાળી માનવને ખ્યાલ આવ્યો કે કુદરતી શૃંખલાને નુકસાન થવાથી ભવિષ્યમાં વિનાશ થવાનો અને પોતાનો પણ વિનાશ સર્જવાનો ભય રહેલો છે. જેથી માનવે જાગૃત થઈ અત્યાર સુધી થયેલ નુકસાનને પહોંચી વળવા માટે પ્રયત્નો શરૂ કર્યા, જેમાં સફળતા મળવા લાગી છે. માનવ જે વખત શરૂઆતમાં જે રીતે વનોનો નાશ કરતો હતો એ વખતે એને એટલો ખ્યાલ નહોતો કે ભવિષ્ય શું થશે, પરંતુ અત્યારની પરિસ્થિતિ આપણે જ્યારે જોઈએ તો પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ઘણી બધી અસરોના કારણે અત્યારે માનવ જીવન ખતરાનો અનુભવ પણ કરી રહ્યું છે. તો તેને નિવારવા માટે અત્યારે માનવી પોતે જાગૃત પણ થયો છે અને વનોના પુનરુત્થાન માટે આગળ વધ્યો છે. તો તેનું કામ કઈ રીતે થશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તેને આપણે અમલીકરણ કઈ રીતે લાવીશું? તો અમલીકરણની પદ્ધતિની જો આપણે ચર્ચા કરીએ તો સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમમાં સામેલ થવા માટે સૌપ્રથમ ગામનું હિત હૈયે ધરાવતા નાગરિકોને એકત્ર કરીને તેઓને આ યોજના અંગે પૂરતી માહિતી આપી, ચર્ચા કરી, કાર્યક્રમ અંગે પૂરતું જ્ઞાન તેઓને આપી, કાર્યક્રમની સફળતાથી ગામને મળનારા લાભો અંગે જાણકારી આપવી, તેમજ ભૂતકાળ, વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યમાં આવનારી અવદશાની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ આ કાર્યક્રમ નક્કર અમલ કઈ રીતે શક્ય છે તેની વિચારણા કરવી જોઈએ. ગામમાં જે જંગલ પ્રત્યે આકર્ષિત હોય, જેને વનસ્પતિ વાવવા અને ભવિષ્યના વિશે ચિંતિત હોય તેવા માણસોનું એક ગ્રુપ બનાવી તે લોકોને જે આપણી સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમ યોજના છે તેની માહિતી આપી અને અત્યારની પરિસ્થિતિ, ભૂતકાળની પરિસ્થિતિ અને ભવિષ્યમાં શું તકલીફો પડવાની છે તેનાથી જાણકારી આપી તે લોકોને આપણે આ યોજના વિશે સમજાવવું પડશે. આ વિચારણા કર્યા બાદ જો નાગરિકોને લાગે કે ના, આ યોજના ગામમાં આવવી જોઈએ, તો તેમના સાથ અને સહકાર આપણને મળવો જોઈએ અને ત્યારબાદ આ યોજનાનું અમલીકરણ કરવું જોઈએ. વિચારણાને અંતે જો નાગરિકોને લાગે કે આ યોજનાની ગામવાસીઓને જરૂર છે તથા તેના અમલીકરણમાં સૌનો સાથ સહકાર મળી રહેશે તો આ યોજનાના અમલીકરણમાં આગળ વધી શકાય. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે ગામના જે જંગલ પ્રત્યે, વનસ્પતિ પ્રત્યે જે જાગૃત વ્યક્તિઓ હોય તે લોકોને આપણે પહેલાં તો સમજાવવું પડશે અને ત્યારબાદ વિચારણા બાદ જો નાગરિકોને લાગે કે નહીં, આ યોજના ગામમાં જોઈએ તો તેમનો અને અમલીકરણ દરમિયાન ગામનો સાથ સહકાર મળી રહેશે તો આના અમલીકરણ માટે આપણે આગળ વધી શકાય. હવે જો ગામવાળા તૈયાર થઈ જાય તો પ્રથમ તો આપણે એ ચકાસવું પડશે કે આપણે જે વિસ્તારમાં છીએ તે વિસ્તાર આ યોજનાને અંતર્ગત છે કે નહીં, મતલબ ત્યાં આગળ આ યોજના લાગુ કરી શકાય કે નહીં. તો તે ચેક કરવા માટે આપણે ત્યાંના સરકારી કર્મચારીઓનો પણ સહયોગ લેવો પડશે, જેના માટે તે વિસ્તારના પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા અથવા પંચાયતના રેકોર્ડ પરથી
જંગલની જમીનની વિગત જેવી કે જંગલની જમીનનો વિસ્તાર, સર્વે નંબર, કૂપ નંબર, કમ્પાર્ટમેન્ટ નંબર, ફેલિંગ સિરીઝની માહિતી તથા દસ્તાવેજો અને નકશાઓ મેળવી પરિક્ષેત્ર વન અધિકારીને મળીને જંગલની જમીન સહભાગી વન વ્યવસ્થા યોજના હેઠળ મળી શકે તેમ છે કે કેમ તેની ખાતરી કરીને જરૂર પડે તો આ માટે જિલ્લા કક્ષાએ નાયબ વન સંરક્ષક શ્રીનો પણ સંપર્ક કરી શકાય છે. અને જો આવી જમીન ઉપલબ્ધ હોય તો હવે પછીનું આયોજન ગ્રામ કક્ષાએ કરી શકાય. એટલે કે પ્રથમ તો આપણે ગામવાળાને સમજાવવા, એ લોકો તૈયાર થાય તો પછી તે અમલીકરણ સુધી આપણને સહકાર આપશે કે નહીં તે પણ નક્કી કરવું પડશે. જો તે રીતે પણ ગામવાળા તૈયાર થઈ જાય તો પ્રથમ તો જે વિસ્તારમાં આપણે છીએ તે વિસ્તાર આ સહકારી સહભાગી વન વ્યવસ્થા યોજના હેઠળ આવે છે કે નહીં તેની પણ આપણે ખાતરી કરવી પડશે. જેના માટે આપણે જિલ્લા કક્ષાએ, યાદ રાખજો, જિલ્લા કક્ષાએ નાયબ વન સંરક્ષક શ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જો ત્યાં પણ આપણું હિત યોગ્ય હોય તો હવે પછીનું આયોજન જે થશે તે ગ્રામ કક્ષાએ થશે. ગ્રામ કક્ષાએ જો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે ગ્રામસભા બનાવવી પડશે. એટલે કે સૌપ્રથમ કોનું આયોજન કરવું પડશે? ગ્રામસભાનું આયોજન. તો ગ્રામસભાનું જો તમે આયોજન કરી રહ્યા છો તો તેમાં ઘણા બધા પ્રતિનિધિઓની પણ જરૂર પડશે. સૌપ્રથમ એક ગ્રામસભાનું આયોજન કરવું પડશે. આ ગ્રામસભામાં વન વિભાગના સ્થાનિક અધિકારીશ્રીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને હાજર રહેવા માટે આમંત્રણ આપી ગ્રામજનોને વન વિભાગની આ યોજનાની સંપૂર્ણ માહિતી આપવી પડશે. આપણે ત્યાંના સ્થાનિક અધિકારીશ્રીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થા, આ સ્વૈચ્છિક સંસ્થા શું કરશે તો તે આપણને મદદ કરશે, આ યોજનાને લાગુ પાડવામાં મદદ કરશે. તો તેવા પ્રતિનિધિઓની પણ હાજરી રહેવી જોઈએ. તેમજ ગ્રામજનો તો મુખ્ય ભાગ છે, ગામના લોકો એ પ્રમુખ સ્થાન છે, તો તેમની વચ્ચે આ યોજનાની સંપૂર્ણ માહિતી આપવી પડશે. આ યોજના સ્વીકારવા માટે ગ્રામ સમુદાય શું વિચારે છે, કઈ કઈ તકલીફો આવશે, તેનો નિકાલ કઈ રીતે કરી શકાશે તે અંગે વિચાર વિમર્શ કરી વન વિભાગના અધિકારીશ્રી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ પાસેથી તકલીફો નિવારવા માટે માર્ગદર્શન મેળવવું અને ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમમાં જોડાવા માટે ગ્રામ સમુદાયને સંમતિ મેળવવી. જો આ નિર્ણય માટે લોકો આ અંગે વિચારણા માટે સમયની સમય માગે તો 2 અથવા 3 ગ્રામ સભાઓ દ્વારા અથવા નાના નાના જૂથમાં ચર્ચાઓ કરી એકાદ માસના ગાળામાં સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરવો. અહીં યાદ રાખજો કે આપણે ગામવાળા લોકો સાથે મળીને કામ કરવાનું છે, તો તેમનો સહયોગ સૌથી વધારે જરૂરી છે. તો જે આ યોજનાથી સમુદાય શું વિચારે છે, તકલીફો કઈ રીતે આવશે, એ તકલીફોનું આપણે નિરાકરણ કઈ રીતે કરશું, અને જે આપણે સ્વૈચ્છિક સંસ્થાની વાત કરી તે સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ પાસેથી તકલીફો નિવારવા માટે માર્ગદર્શન પણ મેળવવું પડશે. તો તેના માટે આપણે ગ્રામ સમુદાયની સંમતિ મેળવવી પડશે. આ સંમતિ મેળવવા માટે જો લોકોનો વિચારવાનો ટાઈમ માગે તો આપણે એકાદ માસના ગાળામાં સર્વસંમતિ મેળવવાનો પ્રયત્ન કરવો પડશે. આગળ આપણે ગ્રામસભાના આયોજનમાં ચર્ચા કરીએ કે આપણને સંમતિ મળી ગઈ ગ્રામસભામાં, તો આ કાર્યક્રમ માટે જો આપણને સંમતિ મળી જાય તો પછી સર્વસંમતિ સાધી ત્યારબાદ ગ્રામસભામાં કુટુંબ દીઠ એક ભાઈ અથવા બહેન સભ્યની યાદી તૈયાર કરવાની રહેશે. આ યાદીમાં સભ્યોની ઉંમર, ધંધો, કુટુંબના સભ્યોની સંખ્યા, કુટુંબની વાર્ષિક આવક, કુટુંબ દ્વારા ધારણ કરવામાં આવેલી ખેતીની જમીન જેમાં વિસ્તાર તથા સર્વે નંબર દર્શાવવા, કુટુંબ પાસે રહેલા દૂધાળા તથા અન્ય ઢોરની માહિતી, નાના અથવા સીમાંત ખેડૂત કે ખેતમજૂર છે તેની માહિતી તથા અન્ય માહિતી એકત્ર કરવી. હવે અહીં કાર્યક્રમના અમલીકરણની ગામવાળાઓએ સર્વસંમતિ આપણને આપી દીધી, તો ત્યાર પછી આપણે શું કરવું પડશે, તો તે ગામની આપણે માહિતી મેળવવી પડશે. તો ગ્રામસભામાં કુટુંબ દીઠ એક ભાઈ અથવા બહેન સભ્યની યાદી તૈયાર કરવાની રહેશે, જેમાં ઘણી બધી માહિતીની જરૂર પડશે, જેમ કે સભ્યોની ઉંમર, ધંધો, સભ્યોની સંખ્યા, કુલ વાર્ષિક આવક, ખેતીની જમીન, વિસ્તાર, દૂધાળા ઢોર અથવા અન્ય ઢોર, અથવા ખેડૂત કયા પ્રકારના છે, નાના સીમાંત કે ખેતમજૂર છે, આ દરેક માહિતી એકત્ર કરવાની રહેશે. હવે આટલી બધી માહિતી એકત્ર કરવી કોઈ એક વ્યક્તિનું કામ નથી, તો આ બધી માહિતી એકત્ર કરવા માટે
આપણે એક કાર્યવાહક સમિતિની રચના કરવી પડશે. આ માહિતી એકત્ર કરવાની સાથે સાથે એક કાર્યવાહક સમિતિની રચના કરવી પડશે, જેમાં ઓછામાં ઓછા 2 સ્ત્રી સભ્યો, ગ્રામ પંચાયતનો એક પ્રતિનિધિ, સ્વૈચ્છિક સંસ્થા, નાણાકીય સહાય આપનાર સંસ્થાના પ્રતિનિધિ, જંગલ વિકાસમાં રસ ધરાવનાર અન્ય સભ્યો અને વન વિભાગના એક પ્રતિનિધિ મળીને 9 અથવા 11 સભ્યોની કાર્યવાહક વહીવટી સમિતિ બનાવવી પડશે. તમારે અહીંયા પ્રશ્ન થઈ શકે કે પ્રથમ તો કાર્યવાહક સમિતિ શાના કામમાં આવશે? તો જે આપણે કાર્યક્રમનું અમલીકરણ કરવાનું છે તેના માટે દરેક વ્યક્તિની માહિતી જોશે. તો એ માહિતી, ગામના લોકોની માહિતી માટે કાર્યવાહક સમિતિની રચના થશે. તો તેમાં સભ્યો કેટલા? તો 9 થી 11 સભ્યો. કયા કયા? તો ઓછામાં ઓછા 2 સ્ત્રી સભ્યો, ગ્રામ પંચાયતનો એક પ્રતિનિધિ, સ્વૈચ્છિક સંસ્થા એટલે કે નાણાકીય સહાય આપનાર સંસ્થાનો પ્રતિનિધિ અને જંગલ વિકાસમાં રસ ધરાવનાર અન્ય સભ્યો સિવાય વન વિભાગના પ્રતિનિધિ મળીને કુલ 9 થી 11 સભ્યો એ કાર્યવાહક વહીવટી સમિતિમાં રહેશે. હવે ગ્રામસભાના આયોજનમાં આગળ જોઈએ તો આપણે વાત કરી સ્વૈચ્છિક સંસ્થા એટલે કે જે નાણાં સહાય આપશે, તે નાણાં સહાયની સાથે સાથે માર્ગદર્શન પણ પૂરું પાડશે. ગ્રામ સમુદાય જો કોઈ સ્વૈચ્છિક સંસ્થા સાથે કામ કરવા માગતું હોય તો તેવી સ્વૈચ્છિક સંસ્થા પાસેથી મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેવું પ્રમાણપત્ર મેળવવું. ત્યારબાદ પાંખા થયેલા વનમાં લોક સહકારથી સહયોગી વન વ્યવસ્થા માટે વનમંડળ દ્વારા કરવાની અરજીમાં જરૂરી માહિતી તૈયાર કરીને જે તે વિસ્તારના વન સંરક્ષકશ્રી તથા નાયબ વન સંરક્ષકશ્રીની મંજૂરી માટે મોકલી આપવી. કારણ કે જંગલની જમીન વનીકરણ માટેની ફાળવણીની પરવાનગી વન સંરક્ષકશ્રી આપશે, જ્યારે વનીકરણ યોજનાની પરવાનગી નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા આપવામાં આવે છે. મેં પ્રથમ વિડીયોની શરૂઆતમાં જ વાત કરી, આ અહીં લગભગ મોટાભાગના અગત્યના મુદ્દાઓ જ છે. તો ધ્યાન રાખજો કે જે ગ્રામ સમુદાય જે સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાવાનું છે તેના 2 કામ થશે. એક તો સ્વૈચ્છિક સંસ્થા પાસેથી મદદ મેળવવાની છે, નાણાં સહાય કે એ રીતે. તે સિવાય એ સ્વૈચ્છિક સંસ્થા માર્ગદર્શન પૂરું પાડશે એવું પ્રમાણપત્રની પણ જરૂર છે. બરાબર. બીજું, અહીં આપણે શું કરવાનું છે તો લોક સહકારથી સહયોગી વન વ્યવસ્થા માટે વનમંડળ દ્વારા કરવાની અરજીમાં જરૂરી માહિતી તૈયાર કરી જે તે વિસ્તારના વન સંરક્ષકશ્રી તથા નાયબ વન સંરક્ષકશ્રીની મંજૂરી માટે મોકલી આપવાનું રહેશે. કેમ? તો જે વન સંરક્ષકશ્રી છે તેમનું કામ છે જંગલની જમીન વનીકરણ માટે ફાળવવી. જંગલની જમીન વનીકરણ માટે જો ફાળવવાનું કે તો યાદ રાખજો વન સંરક્ષકશ્રી આવશે, પરંતુ વનીકરણ યોજના કહેવામાં આવે તો વનીકરણ યોજનાની પરવાનગી નાયબ વન સંરક્ષકશ્રી આપશે. આગળના વિડીયો ચર્ચા કરીએ તો હવે કાર્યવાહક સમિતિની રચના થઈ ગઈ. તો એ પછી શું થશે? તો એ પછી આપણે વાત કરી કે આપણે અરજી મોકલવી પડશે. જે અરજી નાયબ વન સંરક્ષકશ્રી અને વન સંરક્ષકશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે. તો સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમમાં લોકો ખાસ મહત્ત્વના છે અને લોકો દ્વારા સામૂહિક નિર્ણય લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આથી આવી પ્રક્રિયામાં નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં તથા વનમંડળને રાજકીય વિચાર ધરાવતી સંસ્થાઓથી ઘણું જ દૂર રાખવું તથા માત્ર ગામના વિકાસની વાતને જ પ્રાધાન્ય આપવાનું રહેશે. શું કરવાનું થશે? તો અહીં યાદ રાખજો, પહેલાં પણ કહ્યું કે સહભાગી વન વ્યવસ્થામાં ગામના લોકો જ મુખ્ય છે, એટલે તેમનો સહયોગ મહત્ત્વનો છે. તે સિવાય સામૂહિક નિર્ણય પણ તેમના દ્વારા લેવામાં આવે તે જરૂરી છે. તો અહીં વનમંડળ જે બનશે તે વનમંડળને રાજકીય વિચારોથી દૂર રાખવું પડશે અને ગામના વિકાસને જ પ્રાધાન્ય આપવાનું રહેશે. પહેલું, ગ્રામસભાની માહિતી એકઠી કરવી. વનમંડળ દ્વારા નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવામાં આવશે. આ નાયબ વન સંરક્ષકશ્રી આ અરજીની મંજૂરી કરશે. ત્યારબાદ કાર્યકારી યોજના ઘડવામાં આવશે, જેમાં કરારનામું, તેનું અમલીકરણ અને મંડળીની નોંધણીની પ્રક્રિયા, તાલુકા જિલ્લા પંચાયત કક્ષાએ તેની ચકાસણી અને વૃક્ષ મંડળની નોંધણી, આવી પ્રક્રિયાઓમાંથી આપણે પસાર થવું પડશે, જેનો ચાર્ટ અહીં આગળ રજૂ કરવામાં આવશે. તમે જોઈ શકો છો કે જે ગ્રામસભામાં જે માહિતી એકઠી કરવામાં આવશે તેમાં 2 પ્રકારની પ્રક્રિયા થશે. એમાંથી પ્રથમમાં
વન મંડળ દ્વારા કોને અરજી કરવામાં આવશે? નાયબ વન સંરક્ષકશ્રીને. બરાબર. એ નાયબ વન સંરક્ષકશ્રી આ અરજીને મંજૂરી કરશે. મંજૂરી મળ્યા બાદ કાર્યકારી આયોજન કરવામાં આવશે. તેનું કરારનામું અને અમલીકરણ થશે. અને મંડળીની નોંધણીની પ્રક્રિયા, દસ્તાવેજો એકઠા કરવા, નોંધણીની અરજી તૈયાર કરવી, તાલુકા કક્ષાએ, જિલ્લા પંચાયત કક્ષાએ તેની ચકાસણી થશે અને ચકાસણી બાદ વૃક્ષ મંડળીની નોંધણી થશે. ગ્રામસભાના આયોજનમાં હજુ આગળ ચર્ચા કરીએ તો ગુજરાતમાં સામાજિક વનીકરણ યોજના અત્યારે બીજા તબક્કાને પૂરું કરી ત્રીજા તબક્કામાં જઈ રહી છે. યાદ રાખજો, વિશ્વ બેંક સોસાયટી ગુજરાતમાં સામાજિક વનીકરણ યોજના અત્યારે તેનો બીજો તબક્કો પૂરો કરી ત્રીજા તબક્કાના પ્રવેશ દ્વાર પર ઊભી છે. અહીં વાત કરીએ તો પશ્ચિમ બંગાળ યાદ રાખજો. પશ્ચિમ બંગાળના વન વિભાગ દ્વારા પ્રજાના સક્રિય સહકારમાં વનોના પુનરુત્થાન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેમાં પાંખા થયેલ વનોના રક્ષણ અને પુનરુત્થાનમાં જનતાનો સહકાર ઘણો અગત્યનો છે, ભાગ ભજવી શકે છે. જાણીતી સેવાભાવી સંસ્થાઓ જેવી કે આગા ખાન ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, સદગુરુ સેવા ટ્રસ્ટ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વગેરે ગુજરાતમાં સેવા કાર્ય કરી રાજ્યમાં રાહત કાર્યો તથા વિકાસ કાર્યો માટે અગત્યનો ભાગ ભજવી રહેલ છે. તેમણે ગુજરાતમાં પણ વન ઉછેર પ્રવૃત્તિમાં રસ બતાવ્યો છે અને વાંકા થયેલ વનોના નવીનીકરણ માટે મોટા પ્રમાણમાં યોગદાન આપી શકે તેમ છે. અહીં યાદ રાખજો કે જનતા તો મુખ્ય જ છે, એ સિવાય સેવાભાવી સંસ્થાઓ પણ છે, જે આગા ખાન ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, સદગુરુ સેવા ટ્રસ્ટ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ગુજરાતમાં જે વનોનું પુનરુત્થાન છે, એનું નવીનીકરણ છે, તેમાં ભાગ ભજવી રહ્યા છે. ભારત સરકારે જાહેર જનતાને સહભાગી બનાવી પાંખા થયેલ વનોના પુનરુત્થાન તથા સંરક્ષણ માટે માર્ગદર્શક સિદ્ધાંતો પણ જાહેર કર્યા છે. હવે આપણે અહીં આગળ જઈશું ત્યારે કાર્યદળની ચર્ચા કરીશું. તો કાર્યદળ શું છે? તો કાર્યદળમાં રાજ્ય કક્ષાએ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીના પ્રમુખ પદે ગાંધીનગર ખાતે એક કાર્યદળની રચના કરવામાં આવી. જે યોજનાના અમલીકરણ માટે નીચે મુજબ કરવામાં આવશે. એમાં એક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી ગુજરાત રાજ્ય, જે પ્રમુખ પદે કામ કરશે. અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, અહીંયા યાદ રાખજો, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી કાર્યદળમાં કયા પદ ઉપર હશે? પ્રમુખ પદ ઉપર. 2 વરિષ્ઠ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એ સભ્યો હશે. ત્યારબાદ એક અધિક મુખ્ય વન સંરક્ષકશ્રી જે વિકાસ અને વ્યવસ્થા ખાતામાંથી હશે, તે તેના સભ્ય સચિવ હશે. એના સિવાય 4 વન સંરક્ષક તેમના સભ્યો હશે અને વનીકરણમાં રસ ધરાવતી 4 સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ સભ્યો હશે. આ કાર્યદળનું કામ શું છે? તો આ કાર્યદળ આ યોજનાના અમલીકરણ માટે વહીવટી તથા નાણાકીય નીતિ નક્કી કરશે અને સમયાંતરે જિલ્લા સ્તરની કાર્ય સમિતિના કાર્યોનું નિરીક્ષણ કરશે. કાર્યદળ યાદ રાખજો, તેના પ્રમુખ કોણ રહેશે? અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી ગાંધીનગર ખાતે. અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી તેના પ્રમુખ રહેશે. સભ્યોમાં 2 વરિષ્ઠ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, એક અધિક મુખ્ય વન સંરક્ષકશ્રી એ સભ્ય સચિવ હશે, જે વિકાસ અને વ્યવસ્થામાં જોડાયેલા હશે. 4 વન સંરક્ષકશ્રી એના સભ્યો છે. તે સિવાય સેવાભાવી સંસ્થાઓના 4 પ્રતિનિધિઓ, 4 સભ્યો હશે, જેનું કામ વહીવટી તથા નાણાકીય નીતિ નક્કી કરવાનું અને જિલ્લા સ્તરની કાર્યમાં સમિતિઓની કાર્યનું નિરીક્ષણ કરવાનું. કાર્યદળની રચનામાં આગળ જો ચર્ચા કરીએ તો આવી પ્રવૃત્તિમાં રસ ધરાવનાર ગ્રામજનો એક સમિતિ મંડળની રચના કરશે. આવી સંસ્થા ગ્રામ પંચાયત અથવા સહકારી મંડળી અથવા વિકાસ સંસ્થા અથવા વન વિકાસ અને સંરક્ષણ સમિતિ પણ હોઈ શકે છે. અહીં યાદ રાખજો, કાર્યદળની રચના કઈ રીતે થશે? તો જે આ પ્રવૃત્તિમાં રસ ધરાવતા હોય તેવા ગ્રામજનો એક સમિતિ મંડળની રચના કરશે. હવે આ સમિતિ મંડળ કોણ હોઈ શકે? તો પ્રથમ ગ્રામ પંચાયત હોઈ શકે, સહકારી મંડળી હોઈ શકે, અથવા કોઈ વિકાસ સંસ્થા હોઈ શકે, અથવા વન વિકાસ અને સંરક્ષણ સમિતિ પોતે પણ હોઈ શકે છે. જો ગ્રામ પંચાયત નથી, અહીં યાદ રાખજો, જો ગ્રામ પંચાયત નથી, આવી ગ્રામ સંસ્થા ગ્રામ પંચાયત ન હોય તો 2 માસમાં સહકારી મંડળી તરીકેનું રજિસ્ટ્રેશન મેળવી રહેવાનું
રહેશે. જે કાર્યદળ એટલે કે સમિતિ મંડળ જે રચના થશે તેમાં જો એ ગ્રામ પંચાયત ના હોય તો તેમને 2 માસમાં સહકારી મંડળી તરીકેનું રજિસ્ટ્રેશન કરવું પડશે. વન વિકાસની વાત કરીએ. વન વિકાસ અને વન સંરક્ષણમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ મંડળીના સભ્ય બનવાને પાત્ર છે. તમને પ્રશ્ન પૂછાય કે વન વિકાસ અને વન સંરક્ષણમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ મંડળીમાં સભ્ય બનવાને પાત્ર ગણાશે. આવી ગ્રામ સંસ્થા તેના સભ્યોના એક રજિસ્ટરની જાળવણી કરશે, જેમાં મંડળીના સભ્યોના નામ, કુટુંબના સભ્યોની સંખ્યા, સોંપવામાં આવેલ વિસ્તાર, કામગીરીનો પ્રકાર વગેરે માહિતી એકત્ર કરવામાં આવશે. એક રજિસ્ટર થશે. આ જે ગ્રામીણ સંસ્થા ખરી ગ્રામ સંસ્થા એમાં એક રજિસ્ટર બનશે, જેમાં મંડળીના સભ્યોના નામ, તેમના કુટુંબના સભ્યોની સંખ્યા, સોંપવામાં આવેલ વિસ્તાર, કામગીરીનો પ્રકાર વગેરે માહિતી દર્શાવવામાં આવશે. આવી સરકારી મંડળીઓ સંબંધિત નાયબ વન સંરક્ષકશ્રીનો સંપર્ક સાધી તેમની સંસ્થા જે વિસ્તારમાં પાંખા થઈ ગયેલા વનોની જાળવણી અને પુનઃવનીકરણોની કામગીરી કરવા ઈચ્છે છે તે માહિતી આપશે. એક કાર્યકારી સમિતિની રચના થશે. ઓકે, અહીં કાર્યકારી સમિતિની રચના થશે, જેમાં આ જે સરકારી મંડળીઓ છે તે નાયબ વન સંરક્ષકનો સંપર્ક કરશે. તે સિવાય વનોની જાળવણી અને પુનઃવનીકરણ માટે કામગીરી કરવા ઈચ્છે છે તેવી માહિતી આપશે અને કાર્યકારી સમિતિની રચના થશે. હવે તેના સભ્યોની જો વિગત કરીએ તો કાર્યકારી સમિતિમાં ઓછામાં ઓછા 2 સ્ત્રી સભ્યો, ત્યારબાદ સંબંધિત ગ્રામ પંચાયતનો એક પ્રતિનિધિ, વન વિકાસમાં રસ ધરાવતા અન્ય સભ્યો, સેવાભાવી સંસ્થા, નાણાકીય સંસ્થાના પ્રતિનિધિઓ અને આ કાર્ય સમિતિ કારગીય યોજનાને મંજૂરી આપશે તથા વખત કામગીરીની પ્રગતિની સમીક્ષા પણ કરશે. એ સિવાય કાર્યકારી સમિતિમાં સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ રહેશે. તો આ રીતે કાર્યકારી સમિતિની રચના કરશે. ઓછામાં ઓછા 2 સ્ત્રી સભ્યો, ગ્રામ પંચાયતનો એક પ્રતિનિધિ, વન વિકાસમાં રસ ધરાવતો હોય તેવો કોઈ સભ્ય, સેવાભાવી નાણાકીય સંસ્થાનો પ્રતિનિધિ અને આ કાર્ય સમિતિનું કાર્ય શું હશે તો કારગીય યોજનાને મંજૂરી આપવી અને તેની પ્રગતિની સમીક્ષા કરવી. ગુજરાત રાજ્યમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત અને વિકાસના કાર્યોમાં મદદ કરતા રહેવાની એક પ્રણાલી છે. આવી સેવાભાવી સંસ્થાઓ જે વનોના વનીકરણમાં રસ ધરાવતા હોય, આ કાર્ય માટે જરૂરી તાંત્રિક જ્ઞાન ધરાવતા હોય તથા જન સમુદાયને આવા કાર્યમાં જોડવાની શક્તિ તથા પકડ ધરાવતા હોય તેવી સંસ્થાઓ આ કાર્યમાં સહભાગી બનાવવામાં આવશે. સેવાભાવી સંસ્થાઓ પણ જેવી તેવી નહીં લેવામાં આવે, એનું પણ એક કારણ છે. કેમ કે જે સેવાભાવી સંસ્થાઓ છે તે કાયમથી રાહત અને વિકાસના કાર્યોમાં મદદ કરતી આવી છે. તો એવી સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવશે અથવા સમાવેશ કરવામાં આવશે જે વનોના વનીકરણમાં રસ ધરાવતી હોય, પહેલું. બીજું, જે કાર્ય કરવાનું છે તેનું જરૂરી તાંત્રિક જ્ઞાન એમની જોડે હોવું જોઈએ. તે સિવાય જન સમુદાય સાથે જોડવાની તાકાત પણ તેના અંદર હોવી જોઈએ. જન સમુદાય સાથે જોડાવાની શક્તિ તથા પકડ પણ ધરાવતા હોવી જોઈએ. કેમ કે આ યોજનાનું પ્રમુખ સ્થાન પ્રજા છે. આ કાર્યકારી સમિતિની કાર્યરીતિ જો આપણે ચર્ચા, આવી રસ ધરાવતી સેવાભાવી સંસ્થાઓ તેમની નજીકની સંબંધિત નાયબ વન સંરક્ષકશ્રીનો સંપર્ક કરશે. ત્યારબાદ સેવાભાવી સંસ્થાઓની ખાસ જવાબદારીની જો વાત કરીએ તો ખાસ જવાબદારી તેમની લોકોને સહકારી મંડળીઓ બનાવવા માર્ગદર્શન આપવું. જે લોકો છે તેમને માર્ગદર્શન આપશે સેવાભાવી સંસ્થાઓ કે તમે સહકારી મંડળીઓ બનાવો અને આવી મંડળીઓ વન સંરક્ષણ અને વન સંવર્ધનની કામગીરી કરી શકશે. આવી મંડળીઓને નાણાકીય સહાય પણ સેવાભાવી સંસ્થાઓ પૂરી પાડશે. આવી સેવાભાવી સંસ્થાઓ ભારત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્પષ્ટતા કર્યા મુજબ જ યોજનામાં મળતા નાણાકીય અને સ્થળ લાવવા માટે હકદાર રહેશે નહીં. જે ભારતીય સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેના અંતર્ગત જ રહેશે. આ કાર્યક્રમ માટે ગ્રામ સંસ્થાઓ, ગ્રામ સમુદાયો સંબંધિત વન સંરક્ષકશ્રીને પાંખા થયેલ વન વિસ્તાર પુનઃવનીકરણ માટે મંડળીને મળવા માટે અરજી કરશે. જે આ અરજી પર વિચારણા કરી મંડળીનો કેટલો વિસ્તાર આપવો તે નક્કી કરશે. જે કરશે તે વન સંરક્ષકશ્રી કરશે
કે જે પાંખા થયેલ વન વિસ્તારો છે તેના વનીકરણમાં કઈ રીતે આગળ કામ કરવું. જો એની કાર્યરીતિની ચર્ચા કરીએ તો જે ગ્રામ સંસ્થામાં જોડાશે એ ગ્રામ સંસ્થા પુનરાવનીકરણની કાર્ય કરશે, જેના માટે નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરશે. તેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મારફત અરજીની વિસ્તૃત તપાસ કરીને, જેવી કે અરજીમાં જણાવેલ વન વિસ્તાર, ગ્રામ સમુદાયની જરૂરિયાતો તથા વન જમીન વગેરેની હકીકતની તપાસ કરાવી પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવશે. અહીં ધ્યાન રાખો કે કાર્યકારી સમિતિની રચના થઈ ગઈ. એ રચના થઈ ગઈ તો કાર્યકારી સમિતિએ વન સંરક્ષકશ્રીને અરજી કરી, નાયબ વન સંરક્ષકશ્રીને, કે ભાઈ અમને વનીકરણનો મોકો આપો. તો જે નાયબ વન સંરક્ષકશ્રી એ શું કરશે, તો અહીંયા જો પુનરાવનીકરણના કાર્ય માટે ગ્રામ સંસ્થા કોને અરજી કરશે? નાયબ વન સંરક્ષકશ્રીને. નાયબ વન સંરક્ષકશ્રી કોને ઓર્ડર કરશે? રેન્જ ફોરેસ્ટ ઓફિસરને, કે ભાઈ આવી મારે માહિતી જોઈએ, ત્યાંનો વન વિસ્તાર, ગ્રામ સમુદાયની જરૂરિયાતો તથા વન જમીન વગેરે હકીકત તપાસ કરાવી પોતાનો અહેવાલ રજૂ કરશે. અહેવાલ મળ્યા બાદ પાછું વન સંરક્ષકશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી તેની ચકાસણી કરશે તથા નાયબ વન સંરક્ષકશ્રીને આવી યોજનાને મંજૂરી આપવાની સત્તા આપવામાં આવેલ છે. અહીં યાદ રાખજો કે જે આપણે વાત કરી વનીકરણની, તો જે વનીકરણની મંજૂરી આપણે વન સંરક્ષકશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી તરફથી મળશે. તો નાયબ વન સંરક્ષકશ્રી એ રેન્જ ઓફિસરને મોકલશે, ફોરેસ્ટ ઓફિસરને, તેઓ રિપોર્ટ આપશે અને ત્યારબાદ તેની મંજૂરી પાછી નાયબ વન સંરક્ષકશ્રી તરફથી મળશે. અહીં ધ્યાન રાખજો કે તે માત્ર પુનર્વનીકરણનું કામ માટે જ મંજૂરી આપી શકશે. તે આ વન જમીનને ભાડાપટ્ટા અથવા લીજ પર આપી શકતા નથી. અહીં યાદ રાખજો, નાયબ વન સંરક્ષકશ્રીને વન જમીન ભાડાપટ્ટા લીજ ઉપર આપવાનો અધિકાર આપવામાં આવેલો નથી. આ યોજનાનું અમલીકરણ ગ્રામ સંસ્થાઓ, સહકારી મંડળીઓ દ્વારા જ કરવામાં આવશે અને જમીન કોઈ એક વ્યક્તિ કે સભ્યને ફાળવવામાં આવશે નહીં કે આવી જમીનનો ખેતી માટે ઉપયોગ કરી શકાશે નહીં. કાર્યકારી સમિતિનું તમે યાદ રાખજો, તેની કાર્યરીતિમાં કે પુનર્વનીકરણ માટે નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવી પડશે ગ્રામસભાને. નાયબ વન સંરક્ષકશ્રી કોની અરજી કરશે? રેન્જ ફોરેસ્ટ ઓફિસરને, જેમાંથી તે માહિતી મેળવશે વન વિસ્તાર, જરૂરિયાતો, વન જમીનની. રેન્જ ફોરેસ્ટર ઓફિસર પાછો રિપોર્ટ જમા કરાવશે નાયબ વન સંરક્ષકશ્રીને અને તે પછી મંજૂરી આપશે. અહીં યાદ રાખજો, મંજૂરીની સત્તા જે છે, વનીકરણ મંજૂરીની સત્તા એ નાયબ વન સંરક્ષકશ્રી પાસે છે. પરંતુ આ વન જમીનનો ભાડાપટ્ટા અથવા લીજ ઉપર નાયબ વન સંરક્ષકશ્રી પોતે કોઈ ઉપયોગ કરી શકતા નથી. એવી સત્તા એમને કોઈ આપવામાં આવેલી નથી, ના તે કોઈને આપી શકે. એ સિવાય ગ્રામ સંસ્થાઓ, સરકારી મંડળીઓ દ્વારા જ આ યોજનાનું અમલીકરણ કરી શકશે અને એક જ વ્યક્તિને આ જમીનનો પટ્ટો કે જમીન ખેતી માટે આપી શકાશે નહીં. ગ્રામ સમુદાયની રચના થઈ તો ગ્રામ સમુદાયની જવાબદારીઓ પણ બનશે. દરેક પાસે જવાબદારી હશે. વન વિભાગની પણ જવાબદારીઓ હશે, ગ્રામ સમુદાયની પણ જવાબદારીઓ છે. તો ગ્રામ સમુદાયની જવાબદારીઓ જો આપણે જોઈએ તો મોટા ભાગે શું થાય છે, તો ગેરકાયદેસર રીતે જંગલોનો નાશ કરવામાં આવે છે. ખેતીમાં વધારે પડતી જમીન લઈ લે, વૃક્ષ કપાળ થઈ જાય, અથવા દાવા ન લાગે, અથવા ચરિયાણમાં. તો આવી બધી જે પરિસ્થિતિઓ છે તેનો રોકવાનું કામ ગ્રામ સમુદાયનું રહેશે. વન જમીનને ગેરકાયદેસર દબાણ, ખેતી, દવ, વૃક્ષ કપાણ તથા ચરિયાણથી બચાવવી તે ગ્રામ સમુદાયની જવાબદારી છે. પાંખા થયેલ વન વિસ્તારમાં ખરાબાની જમીન પણ હોય તો તેમાં વનીકરણની કામગીરી હાથ ધરવી. ખરાબાની જમીન હોય તો ત્યાં પણ વનીકરણની કામગીરી હાથ ધરવી. હવે ગ્રામ સમુદાય તેના સભ્યોની મદદથી તેમને સોંપવામાં આવેલ વન વિસ્તારને અનધિકૃત વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવશે તથા સંબંધિત અધિકારીને જરૂરી પગલાં લેવા માટે પણ જાણ કરશે. ગ્રામ સમુદાય, કેમ કે ત્યાંના લોકલ છે, તેમને વધારે ખબર હોય કોણ અધિકૃત વ્યક્તિ છે, કોણ અનધિકૃત વ્યક્તિ છે. તો તેવી વ્યક્તિથી બચાવવું તેમજ સંબંધિત વ્યક્તિને જાણ કરવાની પણ જવાબદારી ગ્રામ સમુદાયના સભ્યોની રહેશે. તો સામે ગ્રામ મંડળના જે ગ્રામ સમુદાયના જે સભ્યો છે તેમને તમામ સભ્યોને ખેતરોમાં વૃક્ષોનું વાવેતર કરવું તથા તેમના ઘરના વાડાઓમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરવું એ તેમની જવાબદારી બનશે. ગ્રામ સંસ્થાને
સોંપવામાં આવેલ વિસ્તારમાં વનીકરણ તથા વન સંરક્ષણની કામગીરી સમયસર ઉપાડી લેવામાં આવે છે કે નહીં તેની ચોકસાઈ પણ ગ્રામ સમુદાય કરશે. કાર્ય સમિતિ સંસ્થાના કોઈપણ સભ્ય દ્વારા વન સમૃદ્ધિનો ઉપયોગ કરવાના અધિકારનો દુરુપયોગ કરવામાં આવતો નથી તેની ચોકસાઈ પણ ગ્રામ સમુદાય જ રાખશે. જે કાર્ય સમિતિના સભ્યો પોતાના મનગમતું કામ કરવા બેસી જાય તો એ કરવા દેવાનું નથી, એની જવાબદારી પણ ગ્રામ સમુદાયની છે. એટલે કે જો અધિકારોનો દુરુપયોગ થતો હોય તો તેની ચકાસણી પણ ગ્રામ સમુદાય કરશે. સામે હવે ચર્ચા કરીએ આપણે વન વિભાગની જવાબદારી. તો આટલી બધી સમિતિઓ રચના કરી તો તેમને તાલીમની પણ જરૂર પડશે, માર્ગદર્શનની પણ જરૂર પડશે, નાણાકીય સહાયની પણ જરૂર પડશે. તો તે દરેક જવાબદારી એ વન વિભાગની રહેશે. આ કાર્યક્રમ સાથે જોડાયેલ ગ્રામ સંસ્થાઓ સમિતિઓને યોગ્ય તાલીમ આપશે. કોને આપશે? જોજો, ગ્રામ સંસ્થાઓ સમિતિઓને યોગ્ય તાલીમ આપશે. આ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી વહીવટ તથા તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડશે. ગ્રામ સંસ્થા સમિતિને અન્ય સરકારી વિભાગ કે અન્ય સંસ્થામાંથી નાણાકીય સહાય મેળવવા જરૂરી ભલામણ અથવા દસ્તાવેજો પૂરું પાડવાની જવાબદારી પણ વન વિભાગની રહેશે. વન સંરક્ષણ અને વન વિકાસના કામો યોગ્ય રીતે કરવામાં આવી રહ્યા છે તે ખાતરી રાખવાની જવાબદારી ગ્રામ સંસ્થા ઉપરાંત સ્થાનિક વન અધિકારીની પણ રહેશે. કેમ કે વન સંરક્ષણ અને વન વિકાસનું કામ આવે તો ત્યાં આગળ સરકારી કર્મચારી ફરજિયાત હાજર હશે, સ્થાનિક વન અધિકારી તો તે પણ રહેશે. આ સ્થાનિક અધિકારી પણ ખ્યાલ રાખશે કે ભારતીય વન અધિનિયમ 1927 અને વન સંરક્ષણ અધિનિયમ 1980 નીચે વખત ઘડવામાં આવતા નિયમોનું ચોક્કસ પાલન કરવામાં આવે. તો આ બધી જે જવાબદારીઓ હતી તે વન વિભાગની હતી. યાદ રાખજો, ગ્રામ સંસ્થાઓ સમિતિઓને તાલીમ પૂરી પાડશે, જરૂરી વહીવટ તથા તાંત્રિક માર્ગદર્શન અપાશે, નાણાકીય સહાય માટેની ભલામણો પહોંચતી કરવામાં આવશે અને આ વન સંરક્ષણ અથવા વન વિકાસનું કામ યોગ્ય થઈ રહ્યું છે કે નહીં તેની જવાબદારી સ્થાનિક વન અધિકારી ઉપરાંત ગ્રામ સંસ્થાની પણ રહેશે. અને સ્થાનિક અધિકારીએ વન અધિકારીએ ભારતીય વન અધિનિયમ 1927 અને વન સંરક્ષણ અધિનિયમ 1980નું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની રહેશે. આટલું બધું કાર્ય કરવા માટે નાણાંની જરૂર પડશે. તો હવે પછી આપણે ચર્ચા કરીએ નાણાકીય જોગવાઈ. નાણાકીય જોગવાઈમાં બજેટ વન ખાતાની સંબંધિત યોજના માટે કરવામાં આવેલ બજેટ જોગવાઈ નીચે આ યોજનાનું અમલીકરણ કરી શકાય છે. આ માટેની વિસ્તૃત કાર્યનીતિ ઘડી કાઢવામાં આવશે. સહકારી મંડળી વન જમીન ઉપર કોઈ અધિકારો ધારણ કરી શકશે નહીં. આવી જમીન ખેતી અથવા અન્ય કોઈ હેતુ માટે વાપરી શકાશે નહીં. સહકારી મંડળી આપણે બનાવી તો એ જમીન ઉપર કોઈ હક ધારણ કરી શકતું નથી અને એ સિવાય આ જમીન ખેતી અથવા બીજા કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. પણ સામે ગ્રામ સંસ્થા, તો ગ્રામ સંસ્થા વનરક્ષણ અને વન વિકાસ માટે લેવામાં આવેલ વિસ્તારમાંથી ઘાસ કાપી લઈ જવા હકદાર છે. અહીં યાદ રાખજો, ગ્રામ સંસ્થા છે તે ઘાસ કાપી લઈ જવા હકદાર રહેશે. ક્યાંથી? તો વન સંરક્ષણ અને વન વિકાસ માટે લેવામાં આવેલ વિસ્તારમાંથી. સંસ્થાના સભ્યો સૂકી અને પડેલી ડાળીઓ તથા ગૌણ વન પેદાશ લઈ જઈ શકશે. જ્યારે આ યોજનાનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નાણાં દ્વારા જો કરવામાં આવે તો ગ્રામ સંસ્થાઓ વન પેદાશના વેચાણમાંથી 25% હિસ્સો મેળવી શકશે અને જો નાણાકીય સહાય અન્ય સંસ્થામાંથી મળતી હોય તો ગ્રામ સંસ્થા 80% હિસ્સો મેળવવાની હકદાર છે. અહીં યાદ રાખજો, અહીં આવકનું ચાલુ થયું તો આવકમાં શું કહ્યું કે જો યોજનાનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા જો થતું હોય, એટલે કે જે નાણાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા હોય તો વન પેદાશનું જે વેચાણ થતું હોય તે હિસ્સામાંથી 25% હિસ્સો ગ્રામ સંસ્થા લઈ લે છે. પરંતુ જો નાણાંની જોગવાઈ અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય, એટલે કે રાજ્ય સરકાર દ્વારા સિવાય અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય તો ગ્રામ સંસ્થા તેનો 80% હિસ્સો લઈ લેશે. એ સિવાય જ્યારે ઉછરેલા વૃક્ષો પુખ્ત ઉંમરના થઈ જાય, એટલે કે મોટા થઈ જાય તો સેવાભાવી સંસ્થા પ્રતિનિધિઓની હાજરીમાં તેનો નિકાલ કરવામાં આવશે. ડાયરેક્ટ નહીં કરી શકે. સેવાભાવી સંસ્થાના જે પ્રતિનિધિઓ સભ્યો હતા એમની હાજરીમાં તેનો નિકાલ કરવામાં આવશે. યાદ રાખજો, રાજ્ય સરકાર હોય તો 25% ગ્રામ સંસ્થા લઈ જશે અને જો નાણાંની સહાય
અન્ય સંસ્થા આપતી હોય તો 80% હિસ્સો ગ્રામ સંસ્થા લઈ જશે. હવે લાભની વહેંચણીની જો ચર્ચા કરીએ તો આ યોજના હેઠળ સંસ્થાને મળતા લાભોની યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવશે. તેમાં સંસ્થા દ્વારા યોજનાના અમલીકરણ માટે લેવામાં આવેલ લોનને પરત ભરપાઈ કરવી, ઉછરેલ વૃક્ષો કાપ્યા પછી વન વિસ્તારનો યોગ્ય વિકાસ કરવો, અનામત ભંડોળમાં રકમ જમા રાખવી તથા સભ્યો દ્વારા યોજનાના અમલીકરણ માટે આપેલ ફાળો પરત કરવો વગેરે મુદ્દાઓને વેચાણમાં લેવામાં આવશે. જ્યારે આપણે લાભની વાત કરતા હોઈએ તો જે આપણે લોન લીધી હોય લોનને આપણે ભરપાઈ કરી દેવી પડે. એ સિવાય જો આપણે વૃક્ષોને કાપી રહ્યા છીએ પુખ્ત સમય બાદ તો ત્યાં આગળ નવું વાવેતર પણ થવું જોઈએ અને આ બધાને પહોંચી વળવા માટે અનામત ભંડોળ આપણે રાખવું જ પડે. હવે આપણે કરારની ચર્ચા કરીએ તો જ્યારે પણ આપણે અન્ય સંસ્થાઓ સાથે કામ કરતા હોઈએ તો ત્યાં આગળ કરાર જરૂરી છે, કારણ કે એકબીજાની જવાબદારી સ્વીકારી શકે. સંબંધિત જિલ્લા વન અધિકારી તથા ગ્રામ મંડળના સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો એક કરારનામા પર સહી સિક્કો કરશે, જેમાં બંને પક્ષોની જવાબદારીઓ નક્કી કરવામાં આવેલ હશે. જો એમ જણાય કે ગ્રામ સંસ્થા તેને સોંપવામાં આવેલ કામગીરી યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ ગયેલ છે અથવા આ યોજના યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતી નથી તો સંબંધિત નાયબ વન સંરક્ષક શ્રી આવી સંસ્થા તરફથી મૌખિક લેખિત સ્પષ્ટતા માગશે અને જો યોગ્ય લાગે તો કરાર રદ કરશે. જવાબદારી આપી દીધી ગ્રામ સંસ્થાને, એને આપણે સામે વળતર આપીએ છીએ, આપણે ભરપાઈ કરીએ છીએ, તો જો એ વ્યવસ્થિત કામ કરતી નથી તો આ જે કરાર છે એ રદ થઈ શકે. જિલ્લા વન અધિકારી અને ગ્રામ મંડળના સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો વચ્ચે થયેલો કરાર રદ પણ થઈ શકે. આ નિર્ણય સામે ગ્રામ સંસ્થા સંબંધિત વન સંરક્ષકશ્રીને અપીલ કરી શકશે, જેમનો નિર્ણય આ વિષય પર આખરી રહેશે. અપીલ કરી શકે પણ જે નિર્ણય છે તે તો સંબંધિત વન સંરક્ષકશ્રીનો અંતિમમાં માન્ય ગણાશે. આ યોજના ગુજરાત રાજ્યના સુરત, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી હતી. યાદ રાખજો, પ્રાયોગિક ધોરણે સેવાભાવી સંસ્થાઓના સહકારથી શરૂ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આ કાર્યક્રમમાં સુધારા વધારા સમયાંતરે સૂચવી શકે છે. આમ આપણે ચર્ચા કરી સહભાગી વન વ્યવસ્થાની કે જે ગુજરાત રાજ્યના સુરત, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે લાગુ પાડવામાં આવેલ છે. તો આ સહભાગી વન વ્યવસ્થાથી આપણને સિદ્ધિ કઈ મળી, એનાથી આપણને ફાયદો શું થયો? તો ફાયદામાં જોઈએ સિદ્ધિમાં તો પાંખા થઈ ગયેલા વનોને પુનર્જીવિત કરવા માટે ગામ લોકોને વન વ્યવસ્થામાં સહભાગી બનાવવા માટેનો એક સુંદર અભિગમ છે, જેનાથી એક બાજુ વનનો વિકાસ થાય છે તો બીજી બાજુ વનોની આજુબાજુમાં રહેતા વનવાસીઓને વન પેદાશ આધારિત જરૂરિયાતો સંતોષાય છે. બે ફાયદા થશે વન વ્યવસ્થા કાર્યક્રમથી, બે ફાયદા થાય. એક તો વનનો પણ વિકાસ થાય અને બીજું આજુબાજુમાં જે વનવાસીઓ રહે છે તેમને પણ પોતાની જરૂરિયાતની વસ્તુ મળી રહે. આ સિવાય સદર યોજના હેઠળ કોઈપણ ગામના 60% ઉપરાંત કુટુંબો વન વ્યવસ્થામાં જોડવા ઈચ્છતા હોય તો નાયબ વન સંરક્ષકશ્રીને ક્ષેત્રીય અરજી કરી શકે છે. નાયબ વન સંરક્ષકશ્રી આ બાબતના બધા પાસાઓ વિચારીને ગ્રામ સંસ્થાને અધિકારપત્ર આપે છે. આ યોજના હેઠળ સહભાગી વન વ્યવસ્થા હેઠળ જોડાયેલા સભ્યોને નીચે મુજબના લાભો મળે છે. જો 60% ઉપરના ગામના લોકો જો આ યોજનામાં જોડાવવા માગતા હોય તો તેમને અરજી કરવી પડશે. કોને અરજી કરશે? નાયબ વન સંરક્ષકશ્રી. નાયબ વન સંરક્ષકશ્રી શું કરશે તો બધા પાસા ચેક કરીને પછી ગ્રામ સંસ્થાને અધિકારપત્ર આપશે. હવે જો આપણે આ સહભાગી વન વ્યવસ્થામાં જોડાઈએ છીએ તો તે સભ્યોને કયા કયા ફાયદા થશે? તો બળતણ, ઘાસ અને ગૌણ વન પેદાશ એ ગામ લોકોને મફત મળે છે. એ સિવાય ઇમારતી, નાના ઇમારતી અને વાંસમાંથી 50% ફાળો ગામ લોકોને જાય છે, જ્યારે બાકીનો 50% ફાળો સરકારશ્રીને મળશે. એટલે કે જે વેચાણ થશે તેમાંથી જે ફાયદો થશે એમાંથી 50% જે ફાળો હશે એ ગામના લોકોને, જ્યારે 50% સરકારી દફતરે જશે. એ સિવાય વન પેદાશ કાઢવાનો ખર્ચ બાદ કર્યા બાદ, કેમ કે વન પેદાશ કાઢશો તો તેનો મજૂરી પણ લાગશે ને ખરાજાત પણ લાગશે, તો એ બાદ કરતાં ચોખ્ખી આવકના 50% ગામ લોકોને મળશે. જો મોટો ફાયદો વન પેદાશના કાઢ્યા બાદ જે ખર્ચો થયા બાદ
જે ચોખ્ખી આવક છે તેના 50% પૈસો જે છે એ ગામ લોકોને મળશે. રાજ્યમાં સહભાગી વન વ્યવસ્થા હેઠળ 3410 આંકડા યાદ રાખજો, 3410 સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ અને 5,28,247 હેક્ટર વન વિસ્તારમાં સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને ફાળવવામાં આવેલ છે. અહીં લખવામાં થોડી ભૂલ થઈ છે, 5 લાખ જોડાયેલું છે, 5,28,247 આખો નંબર છે, યાદ રાખજો. તો કોઈ પૂછે કે ભાઈ આ જે સહભાગી વન વ્યવસ્થા છે એ સહભાગી વન વ્યવસ્થામાં કેટલી સમિતિઓ અત્યાર સુધી બનેલી છે? 3,410. એ સિવાય 5,28,247 હેક્ટરનો જમીન વિસ્તાર આ સમિતિઓને આપવામાં આવેલ છે. વનો પરિપક્વ થઈ જતાં ક્લિનિંગ અને હાર્વેસ્ટિંગ માટે ભારત સરકારની મંજૂરી મેળવવાની હોય છે. ક્લિનિંગ હોય છે. સહભાગી વન વ્યવસ્થાના ગામો માટે લોક માગણી મુજબ તૈયાર કરેલ વર્કિંગ સ્કીમને મંજૂરી કરવાની સત્તા સરકારશ્રીના પ્રયાસોથી હવે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીને મળેલ છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. પહેલાં મંજૂરી મેળવવી હોય એ સિવાય ધારો કે આપણે વનો પરિપક્વ થઈ ગયા, હવે એને ક્લિનિંગ કરવા છે, હાર્વેસ્ટિંગ કરવા છે, તો તેની મંજૂરી પહેલાં આપણે ભારત સરકાર તરફથી મેળવવી પડશે. એ સિવાય પહેલાં સહભાગી વન વ્યવસ્થાના ગામો માટે લોક માંગણી મુજબ તૈયાર થયેલ વર્કિંગ સ્કીમની જો મંજૂરી મેળવવી હોય તો હવે પછી આપણે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી તરફથી મળી શકે છે, જે એક અગત્યની સિદ્ધિ ગણી શકાય. રાજ્યમાં તાર વર્કિંગ સ્કીમ મંજૂર થયેલ છે, જેમાંથી લોકોને 50% ઇમારતી લાકડા અને વાંસ અને 100% જલાઉ લાકડા મળે છે અને લોકોની ઘરેલું જરૂરિયાતો સંતોષાય છે. 50% ઇમારતી લાકડા અને વાંસ અને 100% જલાઉ લાકડા મળે છે, જે લોકો ત્યાંના છે તેમને એ રીતે એમની જરૂરિયાતો સંતોષાય છે. આગળ આપણે સિદ્ધિઓમાં ચર્ચા કરીએ તો સરકારશ્રીએ સને 2000માં ઠરાવ કરી વનમાંથી નીકળતા વચગાળાના નાના ઇમારતી લાકડામાં ગ્રામ સંસ્થાનો ફાળો 25%થી વધારીને 50% કરી દીધો. નાના ઇમારતી લાકડામાં ગ્રામ સંસ્થાનો જે ફાળો 25% હતો તેની જગ્યાએ 50% કરી દીધો વનમાંથી જે મળતો હોય તેમાં. ગુજરાત સરકારે ઠરાવ કરીને કટ બેંકમાંથી જે નાના ઇમારતી લાકડા નીકળે છે તેમાં ગ્રામ લોકોનો જે ફાળો 25% હતો તેને વધારીને 50% કરી દીધો. વનવાસીઓ વનમાં યુગોથી રહેતા આવ્યા છે, તેઓનું જીવન વનો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમ હેઠળ વનવાસીઓના વિકાસમાં વન વિભાગ સક્રિય ભૂમિકા માટે આગળ આવેલ છે. સને 2000 અને 2001માં જુદી જુદી યોજના હેઠળ અંતરિયાળ વન વિસ્તારના ગામોમાં આશરે ₹10 કરોડના વિકાસ કામો વન વિભાગે હાથ ધર્યા છે. અંતરિયાળ વન વિસ્તારના ગામોમાં આશરે ₹10 કરોડના વિકાસના કામો વન વિભાગે હાથ ધર્યા છે. અહીં આ બધી ઉપલબ્ધિઓ યાદ રાખજો. નાના ઇમારતી લાકડામાં 25%થી 50% ફાળો બંનેમાં, એક તો વનમાંથી નીકળતા અને કટ બેંકમાંથી જે નાનું ઇમારતી લાકડું નીકળે છે તેમાં. એ સિવાય વનવાસીઓના વિકાસમાં વન વિભાગ સક્રિય ભાગ ભજવે છે. તે સિવાય અંતરિયાળ વન વિસ્તારમાં સુધારા માટે ગામોમાં આશરે 10 કરોડના વિકાસ કાર્યોના કામો અને સહભાગી વન વ્યવસ્થામાં ગામોમાં વનમાં નોંધપાત્ર સુધારો મળી રહેલ છે, જે રિમોટ સેન્સિંગ ડેટા આધારિત અભ્યાસથી સ્પષ્ટ થાય છે. યાદ રાખજો કે સુધારો જે વન વિભાગનું જે નિરીક્ષણ કોણ કરે, કઈ રીતે ખબર પડે સુધારો થયો, તો રિમોટ સેન્સિંગ ડેટા આધારિત અભ્યાસથી સ્પષ્ટ થાય છે. હવે અમુક ઓફિસ ઓર્ડરની વાત કરીએ તો ઓફિસ ઓર્ડરમાં તમે જુઓ તો સ્વાયત્ત સંસ્થાઓ લોક સહકારથી વનોનું પુનઃનિર્માણ કરવાની યોજના બાબત ઓફિસ ઓર્ડરની ચર્ચા થશે. હવે સહભાગી વન વ્યવસ્થાનો અમલ પાંખા થયેલ વન વિસ્તારો પૂરતો સીમિત હોવાથી ગીચ જંગલ વિસ્તારોમાં રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમનો લાભ મળી શકતો ન હતો. આથી કાર્યક્રમનો વ્યાપ વધારવાના સંદર્ભમાં ભારત સરકારે આમુખ 3 અને 4માં દર્શાવેલ અનુક્રમે તારીખ 2/1/2000, તારીખ 24/12/2000ના પત્રોથી સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમને નાણાકીય બળ પૂરું પાડવા અને પ્રબળ બનાવવા માર્ગદર્શિકા સૂચનાઓ બહાર પાડેલ,
જેના અનુસંધાને રાજ્ય સરકારે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ વન વિકાસ એજન્સીઓનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરેલું છે. અહીં તમે જોજો કે પ્રથમ જે ચર્ચા થઈ તેમાં માત્ર પાંખા થયેલા વન વિસ્તારો માટે જ હતી, પરંતુ જે ગીચ વિસ્તારના જંગલ વિસ્તારો હતા ત્યાં આગળ આનો લાભ મળતો ન હતો. તો સરકારે પત્રોમાં સુધારો કરી સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમને નાણાકીય બળ પૂરું પાડ્યું અને પ્રબળ બનાવવા માટે માર્ગદર્શન સૂચનાઓ બહાર પાડી. તે અંતર્ગત અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ વન વિકાસ એજન્સીઓનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરેલ છે. જો હવે વન વિકાસ એજન્સીઓ બનવા લાગી. વન વિકાસ એજન્સીઓ વિશે યાદ રાખજો. અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરે ધરાવતા વિસ્તારોમાં પણ સહભાગી વન વ્યવસ્થાનું અમલ કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરેલી છે. સામે વન સંરક્ષક શ્રીએ પણ દરખાસ્ત કરેલી છે. આગળ જોઈએ તો આપણે વાત કરી પાંખાવાળા વન વિસ્તારોથી ગીચતા તરફ હવે સુધારો થઈ રહ્યો છે. પુખ્ત વિચારણાના અંતે સહભાગી વન વ્યવસ્થાના કાર્યક્રમોમાં 0.4થી વધારે ગીચતા ધરાવતા વન વિસ્તારોમાં, જેમાંથી રાજ્ય અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો સિવાય ગ્રામ સમુદાયો અને સ્વૈચ્છિક સંગઠનોને વન્ય જમીન સંરક્ષણ વિકાસ અને વહીવટમાં સામેલ કરવાની બાબતે નીચે મુજબ વ્યવસ્થા ઠરાવવામાં આવે છે. એક વ્યવસ્થાનું આયોજન કર્યું વન વિકાસ માટે. કઈ તો લોક સહકારથી વનોનું પુનઃનિર્માણ કરવાની યોજના, પાકા થયેલ વન વિસ્તારો ઉપરાંત સારા વન વિસ્તારો એટલે કે રાજ્યના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય એટલે કે 0.4થી વધારે ગીચતા ધરાવતા વન વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે. આપણે અત્યાર સુધી 0.4થી નીચે ચાલતા હતા, હવે 0.4થી ઉપર ચાલ્યું. પહેલાં પાંખાવાળા વનો હતા, હવે ગીચતા તરફ ચાલ્યા. તો જે આ પુનઃનિર્માણનું કાર્ય છે તે પુનઃનિર્માણનું કાર્ય આપણે રાજ્યના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય 0.4થી વધારે જે વન ગીચતા ધરાવતા હોય તેવા વિસ્તારોમાં લગાવવામાં આવશે. સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને વૈજ્ઞાનિક જોગવાઈઓ નીચે આવતી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અને અથવા મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટોના અધિનિયમ 1950 રજિસ્ટ્રેશનથી મેળવી લેવાના રહેશે. જે સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ છે તે લોકોને આ રજિસ્ટ્રેશન મેળવી લેવાના રહેશે. યોજના હેઠળ અમુક પ્લાનિંગની પણ જરૂર પડશે. જ્યારે તમે યોજના લાગુ પાડશો ત્યારે યોજના હેઠળ આવરી લીધેલ વન વિસ્તારોમાં કામગીરી અર્થે માઇક્રો પ્લાન તૈયાર કરવાના રહેશે. માઇક્રો પ્લાનમાં થઈ આવેલ જોગવાઈઓ તે વિસ્તારના વન વ્યવસ્થાપન માટે તૈયાર કરેલ વર્કિંગ પ્લાનની જોગવાઈઓ પ્રમાણે જરૂરી છે. માઇક્રો પ્લાન કરતી વખતે તેમજ તેના અમલ વખતે વન અને વન્ય પ્રાણી મેનેજમેન્ટના કાયદાઓ અને નીતિઓનું ઉલ્લંઘન ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. અહીં જો યોજના માટે માઇક્રો પ્લાનની જરૂર પડશે અને માઇક્રો પ્લાન માટે જે વન વ્યવસ્થાપન, જે વિસ્તારમાં તમારે વન વ્યવસ્થાપન કરવાનું છે તેની તૈયારી માટે પહેલેથી જ વર્કિંગ પ્લાનની જોગવાઈઓ કરવી પડશે. અને જ્યારે તમે આ માઇક્રો પ્લાનનું આયોજન કરવા જઈ રહ્યા છો ત્યારે વન અને વન્ય પ્રાણી મેનેજમેન્ટના કાયદાઓ અને નીતિઓનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. કાર્યક્રમનું કેન્દ્રીય હતું બિનકાષ્ઠીય વન ઉત્પાદન, ગૌણ વન પેદાશોનું ઉત્પાદન વધારી વન વ્યવસ્થામાં લોકભાગીદારી મેળવી સ્થાનિક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું છે. પરંતુ માઇક્રો પ્લાનના અમલથી વિસ્તારમાં ઉત્પન્ન થયેલ પોલ્સ અને વાંસના 20% સહભાગી વન વ્યવસ્થા સમિતિ સભ્યોને સરખી વહેંચણી માટે આપવાનું રહેશે. જો અહીં જે આ માઇક્રો પ્લાનની વાત થઈ, પહેલાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર હતું બિનકાષ્ઠીય વન ઉત્પાદન એટલે કે ગૌણ વન પેદાશોનું ઉત્પાદન વધારવું, જેના કારણે સ્થાનિક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરે. પરંતુ માઇક્રો પ્લાનના અમલથી શું થયું? તો માઇક્રો પ્લાનના અમલથી વિસ્તારમાં ઉત્પન્ન થયેલ પોલ્સ અને વાંસના 20% સહભાગી વન વ્યવસ્થા સમિતિના સભ્યોને સરખી વહેંચણી માટે આપવાનું રહેશે.
વિસ્તારના વર્કિંગ પ્લાન પ્રમાણે જે તે વન વિસ્તારોમાં આશરે વૃક્ષો પાકા હશે અને કાપણી કરવામાં આવશે ત્યારે વન ઉત્પન્નમાંથી વન વ્યવસ્થાપન સમિતિ અને સરકાર વચ્ચે છેલ્લી કાપણીનો ખર્ચ બાદ કરતાં ચોખ્ખી આવકમાંથી અનુક્રમે 20% અને 80%ના ધોરણે લાભની વહેંચણી કરવામાં આવશે. સદર વિસ્તાર જંગલ કામદાર સહકાર મંડળીના કાર્યક્ષેત્રમાં આવતા હોય અને મંડળી સક્રિય રીતે કામ કરતી હોય ત્યારે જંગલ મંડળીના નિયમ પ્રમાણે ઉત્પાદનની ચોખ્ખી આવકમાંથી કામદાર સહકારી મંડળીનો 20% હિસ્સો બાદ કરી બાકીના સરકારના હિસ્સાના 80ના 20% એટલે કે 16% રકમ સહભાગી વન વ્યવસ્થા મંડળીને વહેંચી આપવામાં આવશે. અહીં યાદ રાખો કે વર્કિંગ પ્લાન મુજબ જે વિસ્તારોમાં વન વિસ્તારોમાં વૃક્ષો પાકા થશે અને એની કાપણી કરવામાં આવશે તો જે કાપણીની આવક છે, વૃક્ષો કાપ્યા પછીની કાપણીની આવક છે તેની વહેંચણી કરવામાં આવશે. ચોખ્ખી આવક, કેવી ચોખ્ખી આવક? તો કાપણીનો ખર્ચ બાદ જે મશીનરીનો ઉપયોગ થશે તેનો પણ ખર્ચો થશે, તો તે ખર્ચો બાદ કર્યા બાદ ચોખ્ખી આવક જે થશે વૃક્ષોના કાપ્યા પછી તેમાંથી 20% જે આવક છે તે વન વ્યવસ્થાપન સમિતિ લઈ જશે, જ્યારે 80% જે આવક છે તે સરકાર લઈ જશે. જો સહકારી મંડળીની આ કાર્યક્ષેત્રમાં આવતું હોય તો એ વખતે યાદ રાખવાનું કે ઉત્પાદનની જે ચોખ્ખી આવક છે તે કામદાર સહકારી મંડળીનો 20% હિસ્સો બાદ કરી બાકીના સરકારના હિસ્સાના 80થી 20%ની એટલે કે 16%ની રકમ સહભાગી વન વ્યવસ્થા મંડળીને વહેંચી આપવામાં આવશે. અહીં થોડું કન્ફ્યુઝન ના કરતા. પહેલું કે જો તે સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં નથી આવતી તો ચોખ્ખી આવકના 20% લઈ જશે વન વ્યવસ્થાપન સમિતિ, 80% લઈ જશે સરકાર. પરંતુ જો તે સહકારી મંડળીના અંતર્ગત આવતું હોય તો 20% તો સહકારી મંડળી જ લઈ જશે, બાકીનું વધ્યું 80%. તો એ 80%માંથી 80ના 20% એટલે કે 16% જે રકમ છે તે સહભાગી વન વ્યવસ્થા લઈ જશે અને બાકીની સરકાર લઈ જશે. આ વિશે આગળ ચર્ચા કરીએ તો આ બાબતની જે માર્ગદર્શિકા છે તે અગ્રમુખ્ય વન સંરક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારશ્રીની જાણ હેઠળ બહાર પાડવામાં આવવાની રહેશે. આ ઠરાવના અમલથી આમુખ 1 અને 2માં દર્શાવેલ રાજ્ય સરકારના 13/3/1991 અને 27/6/1994ના અમલમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીં આપણે સ્વાયત્ત સંસ્થાઓ અને લોક સહકારના વનોનું પુનઃનિર્માણ કરવાની યોજનાની આપણે ચર્ચા કરીએ છીએ. રાજ્ય સરકાર આગળ ચર્ચા કરીએ તો રાજ્ય સરકાર જે ખરી એમાં અગ્રમુખ્ય વન સંરક્ષક શ્રી યોજના અંગેની બાબતો જરૂર જણાય સુધારા સૂચવી શકશે. ઓકે, આમાં જો યોજનામાં એવું લાગે કે કોઈ સુધારાની પણ જરૂર છે તો તે રાજ્ય સરકારના જે અગ્રમુખ્ય વન સંરક્ષક શ્રી કરી શકે છે. ભારત સરકાર શ્રી તરફથી નેશનલ ઓપરેશન પ્રોગ્રામ NAP હેઠળ રાજ્યની જુદી જુદી વન વિકાસ એજન્સીઓને પ્રોજેક્ટ મંજૂર કરીને બારોબાર ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય ત્યારે અગ્રમુખ્ય વન સંરક્ષક શ્રી એ આ અંગેના હિસાબો રાખવાની પદ્ધતિ અંગે પ્રથમ સરકારશ્રીની અનુમતિ મેળવવાની રહેશે અને આ અંગેના હિસાબો કાળજીપૂર્વક નિભાવવાના રહેશે. તેમજ પ્રતિવર્ષના આ અંગેના વાર્ષિક હિસાબો સરકારશ્રીને રજૂ કરવાના રહેશે તથા ભવિષ્યમાં આ બાબત રાજ્ય સરકાર ઉપર કોઈ જવાબદારી ઊભી થશે નહીં તે શરતે આ મંજૂરી આપવામાં આવે છે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ઉપર નાણાકીય સલાહકાર શ્રી તારીખ 19/11/2005ની અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલા છે. અહીં આપણે એક ઠરાવ આગળ પણ ચર્ચા કર્યો, આ બીજા ઠરાવની ચર્ચા કરી. તો એ ઠરાવમાં આપણે યાદ રાખવાનું કે અહીં મંજૂર કોણ આપે છે તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ કરે છે, પણ તેમના નામથી નાયબ સચિવ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવા ઠરાવો મંજૂર કરવામાં આવે છે. આગળ આપણે ચર્ચા કરીએ તો સ્વાયત્ત સંસ્થાઓ લોક સહકારથી વનોનું પુનઃનિર્માણ. આગળ આપણે ચર્ચા કરી તે પણ લોક સહકારથી વનોના પુનઃનિર્માણ કરવાની યોજનાના ઠરાવની જ હતી. હવે બીજા ઠરાવની વાત કરીએ તો સ્વાયત્ત સંસ્થાઓ લોક સહકારથી વનોનું પુનઃનિર્માણ કરવાની યોજના એ ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવે છે. એમાં આપણે અત્યારે ચર્ચા કરીશું વીડી અનામત અને વીડી બિન અનામત. તો 1 લાખ કિલોગ્રામથી વધુ ઘાસ ઉત્પન્ન કરતી જે જગ્યાઓ હોય તે વીડી અનામત છે,
જ્યારે 1,00,000 કિલોગ્રામ કરતાં ઓછું ઘાસ ઉત્પન્ન કરતી હોય તે બિન અનામત વેડી છે. લોકોને ઘાસના ઉત્પાદનમાં વધારો કરવાનું પ્રોત્સાહન મળે, અછત દરમિયાન ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ઉપલબ્ધ થાય અને હાલમાં જે ગંજી અને ગોદામોમાં સંગ્રહ કરવાની મુશ્કેલી ઊભી થાય છે તેના નિવારણ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી દ્વારા સારા જંગલ વિસ્તારમાંથી મળતા ઉત્પાદનની આવકમાંથી જે એફએમસીને 20% લાભ આપવામાં આવે છે. ઘાસમાં અનુક્રમે આખરી મુખ્ય વન પેદાશ 50-50% ધોરણે વહેંચવામાં આવે છે. સારા ઘાસનું ઉત્પાદન કરી શકાય તે માટે સરકારશ્રી દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં સારા જંગલ વિસ્તારમાં જો ઉત્પાદનની આવક થતી હોય તો તે આવક જેલ્લી કાપડીનો ખર્ચ બાદ કરતાં જે એફએમસીને આપવામાં આવે છે 20% લાભ અને ઘાસમાં અનુક્રમે આખરી મુખ્ય પેદાશ 50-50% ધોરણે વહેંચણી થાય છે. આ ઠરાવની શરતો તો આપણે વાત કરી 10 લાખ કિલોગ્રામ કરતાં વધુ અને 10 લાખ કિલોગ્રામ કરતાં ઓછા. જો વધુ હોય તો વેડી અનામત અને 10 કિલોગ્રામ કરતાં ઓછું હોય તો બિન અનામત વેડી. તો હવે બિન અનામત વેડીની વાત કરીએ તો આ ઠરાવ અનામત વેડી વિસ્તાર એટલે કે રાજ્યના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને બાદ કરતાં લાગુ કરવામાં આવે છે. આ ઠરાવ પૂરતું અનામત વેડીને સારા વન વિસ્તાર તરીકે ગણવાની રહેશે. અનામત વેડી જે ખરી તેને સારા વન વિસ્તાર તરીકે ગણવામાં આવશે. વેડી વિસ્તારના ઘાસના કુલ ઉત્પાદનના 20% ઘાસ સહભાગી વન વ્યવસ્થા સમિતિના સભાસદોને વાઢીને લઈ જવા દેવામાં આવશે. જે સભ્યો વાટકામમાં ભાગ લેશે તેમની પાસેથી ઘાસની કિંમત વસૂલ કરવાની રહેશે નહીં. જ્યારે બાકીના 80% ઘાસનું વાટકામ જે સભ્યોએ કર્યું હોય તે ઘાસ વન વિભાગ હસ્તક રાખવાનું હોય છે. તેની મજૂરીના નાણાં તેઓને ચૂકવવાના રહેશે. અહીં યાદ રાખજો, વેડી વિસ્તાર એમાંથી કુલ ઉત્પાદનના 20% જે ભાગ છે તે સહભાગી વન વ્યવસ્થાના જે સમિતિના સભ્યો છે તેને ઘાસ વાઢીને લઈ જવા દેવામાં આવશે. એ સિવાય વાટકામમાં જો સભ્યો ભાગ લે તો તેમની પાસેથી ઘાસની કિંમત વસૂલ કરવામાં આવશે નહીં. અને બાકીનું જે 80% ભાગનું જે ઘાસ વાટકામ છે તેમાં વન વિભાગે જે સભ્યોએ કર્યું હોય તેને હસ્તક રાખીને તેના નાણાં ચૂકવવાના રહેશે. 20% ઘાસ જે આપવામાં આવે તે ઘાસ સહભાગી વન વ્યવસ્થા સમિતિ કોઈને પણ વેચી શકે છે અથવા કોઈની માંગ ના હોય તો તે વન વિભાગ લેવા જતું હોય તો વન વિભાગને પણ વેચી શકે છે. એટલે કે જે 20% ભાગ આપણે સહભાગી વન વ્યવસ્થા સમિતિને આપ્યું તે કોઈ પણ વન વેચી શકે અને કદાચ ના વેચાય તો તે વન વિભાગને આપી શકે અને તેની પરત મૂડી એ વન વિભાગે તેને આપવાની રહેશે. અમુક વેડીઓમાં આજુબાજુના લોકો ઘાસ માંગે છે ત્યારે અને જે કિસ્સામાં સહભાગી વન સમિતિ નથી તે કિસ્સામાં તે લોકો ઘાસના વાટકામમાં ભાગ લે, તેમની મજૂરી ચૂકવ્યા બાદ સરકારશ્રીના 1982ના ઠરાવ મુજબ જે 10%નું ધોરણ છે તે પ્રમાણે તેઓ છૂટું ઘાસ લેવા માંગતા હોય તો છૂટું ઘાસ પ્રતિ કિલોગ્રામના 1ના દરથી આપવામાં આવશે. અહીં ધ્યાન રાખજો કે અમુક વેડી વિસ્તારો છે ત્યાં આજુબાજુના લોકો ઘાસની માંગ વધારે હોય છે તો ત્યારબાદ વાટકામમાં ભાગ લે અને મજૂરી ચૂકવ્યા બાદ સરકારશ્રીના નિયમ મુજબ 1982ના ઠરાવ મુજબ જે લેવડ દેવડનું ધોરણ છે તે 10% છે. એટલે કે જો છૂટું ઘાસ આપવા માગતા હોય તો છૂટું ઘાસ એ 1 કિલોગ્રામના 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના 1ના દરથી છૂટું ઘાસ વેચી શકાશે. પ્રતિ કિલોગ્રામના 1 રૂપિયાના દરથી આપી શકાશે. આમ આ આપણે એક અન્ય ઠરાવની પણ ચર્ચા કરી. આગળ આપણે જોઈએ તો આવકનો આ વિભાગ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર અગ્ર સચિવ હસ્તક એટલે કે રાજ્યપાલશ્રીના હુકમથી થાય છે અને તેમાં સચિવ ઉપસચિવની મંજૂરી જરૂરી છે. આમ આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વિભાગની પરીક્ષાઓ આપતા મિત્રો માટે
આ વિડીયો તૈયાર કરવામાં આવેલો છે, જેમાં આપણે દરેક મુદ્દા જે પ્રકાશનની અંદર દરેક મુદ્દા છે તે દરેક મુદ્દા મેં આમાં સમાવેલા છે. તો આજના વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અન્ય વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.